નમસ્કાર મિત્રો, આજે આપણે શૂરવીર એવા લાખા દાદા પરમાર અને માં મેલડીના ઇતિહાસની વાત કરીશું. આ વાત છે ઘણા બધા વર્ષો પહેલાની. લાખા દાદાનું મૂળ ગામ ગરમલી, પણ તેઓ રહેતા હતા વાઘવાડી ગાંડી ગીરના જંગલોમાં, જ્યાં માણસ દિવસે જતા બીએ. પણ ત્યાં લાખા દાદા રાત દિવસ ત્યાં જ ડંગડું નાખી ઝૂંપડામાં રહેતા. લાખા દાદા કુંવારા હતા અને ગરમલી ગામ છોડીને નાની ઉંમરથી જ તેઓ જંગલમાં જતા રહેલા. લાખા દાદાને મૂંગા માલ ઢોર બહુ જ પ્રિય અને જીવની જેમ વાલા હતા. આ વનવગડામાં લાખા દાદા અને એમના મૂંગા માલ ઢોર વાળો કરી અને એક ઝૂંપડું વાળી રહેતા. અને એ ઝૂંપડામાં એક ધૂળનો ધડીમલો અને સવા વેતનું ત્રિશુલ, જે પોતાના જીવની જેમ જતન કરી અને હૈયાના હાર કરી રાખતા એ દેવી શક્તિનું નામ હડકમોય મેલડી હતું. એક દિવસ રાત્રે લાખા દાદા સૂતા હતા ત્યારે એક સિંહ શિકાર કરવા માટે એમના ઝૂંપડા નજીક વાડામાં આવે છે. અને જેવું મારણ કરવા જાય છે ત્યાં તો લાખા દાદા જાગી ગયા અને માં મેલડીના નામની હાકલ મારી. ત્યાં તો સિંહ વાડ કૂદીને ભાગવા લાગ્યો. પછી તો તરત જ લાખા દાદા ઝૂંપડામાં જઈ દેવીને ધૂપ કર્યો. લાખા દાદા પાસે ગુગળના પૈસા નહોતા, નાળિયેર લાવવાના પૈસા નહોતા, પણ એ ગાયનું દૂધ કોળિયામાં મૂકી અને એ કોળિયામાં વાટ મૂકતા અને જ્યોત થતી. આટલોમાં મેલડીનો સત હતો અને એ ગાયના છાણાનો ધૂપ કરતા. પછી તો લાખા દાદાએ ધૂપ કર્યો અને ધૂપના ધુમાડેમાં મેલડી ખમ્મા ખમ્મા કરતી બોલી, બોલ મારા લાખા. લાખા દાદાએ કહ્યું કે માં, આવી દેવી અહીંયા વાસ કરે ને મારા મૂંગા માલ ઢોરને સિંહ મારણ કરવા આવે, તો માં તને પૂજવામાં મારી ભૂલ થતી હોય. માં મેલડી બોલ્યા કે હે મારા લાખલા, આ બધી રમત મારી મેલડીની છે. મને દુનિયામાં કેમ ઓળખશે કે હું આવી જાગતી દેવી તારી પાસે વાસ કરું છું. હવે સાંભળ મારા લાખા, તારા વાડાના ચાંપે સિંહણ થઈને આખી રાત પેરો ભરું અને એકે ડાલા મથાને જો નજીક આવવા દઉં તો તેદી તારી મેલડીને ફટ કહેજે. આમ કહી માં અદૃશ્ય થઈ ગયા. પછી તરત જ લાખા દાદાએ બહાર આવીને જોયું તો સિંહણ ઝૂંપડાની બહાર વાડા પાસે રખોપા કરતી દેખાય છે. લાખા દાદા પ્રણામ કરી અને અંદર જઈને સૂઈ ગયા. આમ સમય વીતે છે અને એક દિવસ લાખા દાદા માલ ઢોરને લઈને વનવગડામાં ચરાવતા ચરાવતા બહુ દૂર નીકળી જાય છે. માટલીમાં પાણી પણ પતી ગયું હતું. કાળઝાળ ગરમીમાં ગળું સુકાતું હતું અને જીવ જાય એવી હાલત થઈ ગઈ હતી.